કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રી શિપકાર્ડ હેઠળ 100% ફી માફી આપવામાં આવે છે અને આ ફી રૂપે સ્કોલરશિપ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ સ્કોલરશિપ સીધી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. આ દરમિયાન ગુજરાતના સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી ફોરમ દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે કે તાજેતરમાં થયેલા એક નિયમ મુજબ જે ખાનગી યુનિવર્સિટીઓ નેક એક્રેડિટેશન પ્રમાણિત હશે તેમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે. આ અંગે પ્રેસિડેન્ટ જનક ખંડવાળાએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની એક ખાનગી યુનિવર્સિટી દ્વારા મળેલી ફરિયાદ મુજબ એસસી અને એસટીના 1300થી વધુ વિદ્યાર્થીઓને 2021-22 અને 23-24 એમ 3 વર્ષ લેખે 13 કરોડથી વધુની સ્કોલરશિપ સરકાર દ્વારા અપાઈ જ નથી. સરકારની એડમિશન કમિટી દ્વારા પ્રવેશ ફાળવ્યા હોવા છતાં નેક પ્રમાણપત્રના અભાવે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અટકાવી દેવામાં આવી.